સોસાયટીમાં કોઈ સ નહીં. પેલો ભાઈ આવે તો મારું કોમ થઈ જાય. કેમ છો ભાઈ? બસ બોલો. આપણા સોસાયટીમાં કોઈ વેચવું પ્લોટ ખરો? પ્લોટ ખરો ને યાર. કેવડો પ્લોટ? આમ પ્લોટ તો 110 વારનો પ્લોટ. આ રહ્યો પ્લોટ. 110 વારનો પ્લોટ? હા 110 વારનો પ્લોટ. પ્લોટ તો સારો લે. પ્લોટ સરસ છે ને. આ તો યાર આ તો મારે ભાવ મુજબ પ્લોટ ના હોય? ભાવ તો ઠીક છે પણ મારે જવાનું છે છોકરાને અમેરિકા. એટલે પ્લોટ તો આમ તો 20 લાખમાં પડે. તમારો પોતાનો? હા આપણો પોતાનો. તમારું નામ શું? રતિલાલ. આ સોસાયટીની અંદર આપણને બધા ઓળખ્યું. તો 20 લાખનો પ્લોટ એમ? 20 લાખનો પ્લોટ છે પણ મારે શું છે છોકરો અમેરિકા જાય એટલે મારે થોડી ઉતાવળ છે. 20 લાખ તો મોંઘા પડી યાર. હા તો એ ભાવ પ્રમાણે વાજબી કરો તો સારું યાર. આ તો જેટલું જુઓ 2-3 જણા જોઈને જ્યાં બરાબર અને મારે ઉતાવળ છે. છેલ્લે મેં નક્કી કર્યું કે અડધી તો અડધી કિંમત. આમ તો જો રોકડા આવતા હોય ને પૈસા આજ બોનું કાલ પૈસા આવી જતા હોય તો 10 લાખમાં આલી દેવો. 10 લાખમાં? આવો ચાલો. વિષ્ણુભાઈ તો સારું 20 લાખની કિંમત કહેતા હતા. આ 10 લાખનો પ્લોટ આમ તો સારો કહેવાય ખરેખર. તો બોનું આપી દેવા જેવું ખરું. ફાયદો તો થશે. એટલે ભાઈ તમારું નામ શું તાણ? મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ? હા રેડો તો જો તમે હાલવા માંગતા હોય ને આમ 10 લાખમાં જો હાલતા હોય ને ફરી ના જતા હો. ના ના યાર એમાં ફરવાનું હોય. 10 લાખમાં જો આપવા માંગતા હોય તો બોનું આપણે પાકું. હા તે લ્યો અને કાલ રોકડા આલી દેજો. અરે બોનું તો હાલ જ હાલ દઉં. હા બોનું આ ચાલો પણ કાલ પૈસા દેવા પડે હો. કાલ પૈસા તમને કારણ કે ચોખ્ખા. મારે શું 4-5 ગ્રાહક આવીને જોઈને જ્યાં આ પ્લોટ. હા લ્યો આ બોનું તમને પાકું. હા 50,000 રૂપિયા બોનું તમને મળી ગયું. બરાબર. જો 50,000 બોનું આવ્યું હા. બરાબર. હવે 9,50,000 તમારે મને આપવાના છે. કાલ તમને રોકડા મળી જાય. હા પણ પ્લોટ તમે બીજા કોઈ નવા હાલતા હા યાર આ બોનું થઈ ગયું ને યાર. પાકું. હા બોનું થઈ ગયું 50,000 નું. હવે કશું ના થાય. બરોબર. હવે વિશ્વાસ તમારા ઉપર છે મને. ચકાચક પ્લોટ છે બરાબર. અને તમે તાર તમારું નામું કરી દેજો. બરાબર. જો કે મને તમારા પર વિશ્વાસ જ છે. બસ. એટલે નોમ તો પછી કરીશું. આ તો જેવું હોય આ તો બધું વિશ્વાસનું હોય વિશ્વાસ ઉપર યાર. કોમ છે. એક ચિઠ્ઠીમાં લખી ચિઠ્ઠીમાં લખીને વાત પતી ગઈ. હવે એક કામ કરો કાલ તમને પૈસા આલ દઉં. લખણ તો આપણે પછી કરીશું. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હા યાર એમાં હું લખણ કરું. લખણ કરવાની જરૂર હેડો ને. વાંધો નહીં હેડો. પાકવો પણ કોઈને હાલતા નહીં. ના 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 હાલું. આ બોલે ફરતા નહીં બીજું તમે કાલ હું આટલા આવી જોઈએ. કાલ હું આવી જાઉં. કાલ તમને 9,50,000 રૂપિયા રોકડા હું હાલ તો અહીંયા જ છું આ સોસાયટીનો જ છું. ચોક્કસ. લેડો હા લેડો રતિભાઈ તાર કાલ આપણે મળીએ હેડો. હા હો પેલો પ્લોટ તો હારા મારો મળ્યો. જય માતાજી. હેડો. બોલો, વિષ્ણુભાઈ ચાલે ગયો? શાંતિ? બસ મજા. આવો બોલો વિષ્ણુભાઈ. બેસો બેસો. બે બે. હા બોલો શું કહેતા હતા કયો ભૂલા ચો પડ્યા તમે? તમારા સોસાયટીમાં રહેવા આવવાનું થશે. હે બોલો કેમ આવવા લેવાનું થશે? મકાન કહેવાનો. મકાન તો લીધું નહીં. અરે તમારા સોસાયટીમાં તમે કહેતા હતા ને 20 લાખમાં પ્લોટ મળે. હા અમે પ્લોટ રાખ્યો કયો રાખ્યો છે બોલો તમે હેડો. એટલે 20 લાખ સિવાય તો ના મળે યાર મને ખબર ને. અરે સસ્તામાં રાખ્યો. કેટલામાં રાખ્યું છે તમે મને ખાલી કહો તો ખરા કેટલામાં રાખ્યો છે? સોસાયટીનો પ્રમુખ છું મને બધી ખબર હોય. કદાચ 18 લાખમાં મળે તમને છેવટે. અરે 18 નહીં કેટલામાં મળ્યો છે ખાલી કયો. એટલે 18 થી કદાચ જરૂર હોય તો 16 લાખમાં મળે. રૂપિયા 10 લાખમાં જ મળ્યો. શું વાત કરો? 10 લાખમાં પ્લોટ મળ્યો. 10 લાખમાં અમારી સોસાયટીમાં અને પ્લોટ? કહું તમારા ઘર નજર હોમું જ છે પ્લોટ. હે હા આ પેલો રે 10 લાખનો પ્લોટ મળ્યો મને. અને પ્લોટના માલિક રતિલાલ. હું રતિલાલ. એટલે પ્રવીણભાઈ તમે ચોથી નામ લાયા નવું? રતિલાલ તમારા સોસાયટીમાં જોઈએ યાર. ના એમના ભાઈથી મેં પ્લોટ લીધો. આ શૈલેષભાઈનો પ્લોટ છે અને 14 નંબરનું પ્લોટ શૈલેષભાઈનું છે. પણ મને તો રતિબેન બી બોનું આલ્યું રૂપિયા 50,000 તો. પણ રતિભાઈ નામની વ્યક્તિ જ નહીં અમારી સોસાયટીમાં પણ કોઈ. કાલ તો એ હતા યાર. તો કાલે તો પણ ક્યાં બપોરના ટાઈમે હતા ને? બપોરના ટાઈમે સોસાયટીમાં કોઈ હતું? કોઈ નતું સોસાયટીમાં.
તો યાર તમારે પૂછવું તો ખરા વિષ્ણુભાઈ બાજુમાં રહેતા પૂછવું તો પડે. પણ ભાઈ એક એવા ઊભા હતા અને કે આ પ્લોટ મારી માલિકીનો હતો મેં તો એમને હાલ દીધો લઈ લે બોનું હાલ દીધું એમને મેં. એટલે આ મને લાગે છેતરપિંડી થઈ બૂચ મરી ગયો તમારો. એવું હા તો 50,000 જ્યાં મારા 50,000 જ્યાં જ ને કોઈ હદ નહીં હતી ભાઈ કરીને. હા તો ઉપાધિ કરી હારી તાને અરે યાર પણ તમે જોન તો રાખો ચોક્યા જેવું તો સોસાયટીમાં રાખો યાર આ તો ઉપાધિ થઈ જબરદસ્ત યાર. તમને યાર ખબર તો પડવી જો કે આવા માણસો છે તો મારા રૂપિયા 50,000 જાય નું શું યાર હવે ભાઈ તો અમે એવું કરીએ તમે તમારે યાર ચોક્યાત રાખવું પડે અને કોઈ તમે- મોણ નક્કી કરવા પડે પણ આવું ના ચાલે યાર. તમે લાલચમાં આવી ગયા લાલચમાં લાલચમાં ના આવાય. 20 લાખનો પ્લોટ 10 લાખમાં મળે એટલે લાલચમાં તમે આવી ગયા ને આ લાલચ બુરી બાત હે. હવે વિષ્ણુભાઈ 50,000 કરશું હું જીવો હવે. તમે કોઈ કેમેરો 50,000 બે કેમેરો બે ફોટો પાડ્યો હા કશું નહીં તો ભાઈ ફોટો પાડ્યો તો ચાલો તો આપણે બતાવો તો ભાઈ પોલીસ કેસ કરવા 50,000 મારા જ્યાં વ્યક્તિને ઓળખતા જ નહીં તો ઓળખો નામથી ઓળખી હતી ભાઈ બીજું ઓળખો જ નહીં તમે તો મારો બેટો મારો કોઈક બૂચ મારી ગયો તા બૂચ મારી ગયો પતી ગયું તમારે અરે 50,000 જ્યાં મારા લાલચમાં ના લેવાય 50,000 જ્યાં ભાઈ હાર દીધે 9 લાખ આલ્યા ને એ જુ તને ચિંતા નહીં એવું તો બીજા કોઈમાં કમાઈ લેજો શું કમાય યાર 50,000 રૂપિયાનો બૂચ મરવાનો હું કમાય હારા 9 લાખ બચી જાય એમ કયો 50,000 જાય એનું હું યાર પરવાને યાદ કરીને રોટલો ખાઈને ભેગા કરેલા છે ને પણ તમે 50,000 બધા હાલ દો તમને બે આ કાલ તો બીજા હાલ દો બધા કોણગી સાચી વાત બચી ગયા મળે ને મને ગયા. તે બચી ગયા હારા 9 લાખ બચી ગયા કયો 10 લાખ જોત તમારા હું હેડો હવે ભગવાનને જે ગમ્યું ખરું તાણ.